નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળના ચેપ્ટર નંબર 13 જીવાવરણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા। વિદ્યાર્થી મિત્રો, તમને અમારી નમ્ર વિનંતી છે। પહેલું છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। પહેલું છે પારિસ્થિતિક તંત્ર વિસ્તારથી સમજાવો। તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ ચારેય આવરણો મળીને પૃથ્વીનું પારિસ્થિતિક તંત્ર રચે છે, જેને મિત્રો ઇકોસિસ્ટમ પણ કહેવાય છે। અને તેની માહિતી આ પ્રમાણે છે। કુદરતની અંદર જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મ જીવો તેઓની આસપાસના નિર્જીવ ઘટકો જેવા કે પાણી, વાયુ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઈને એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે, જેને પારિસ્થિતિક તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે। આ તંત્રને આબોહવા, ભૂપૃષ્ઠ, જમીન, સજીવો એ ચાર મુખ્ય પરિબળને નિર્ણાયક અસર કરે છે। જીવાવરણ પૃથ્વી સપાટીથી લગભગ 26 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે અને સાગર સમુદ્રની સપાટીથી લગભગ 9 કિલોમીટરની ઊંડાઈ સુધી મોટા ભાગની જીવસૃષ્ટિ આવેલી છે। તેમાં દરિયાઈ વનસ્પતિઓ અને સમુદ્રી જીવોનો પણ સમાવેશ થાય છે। ભૂસપાટીથી નીચે કેટલીક મીટર સુધી પણ જીવાવરણ આપણને પ્રાપ્ત થાય છે। પારિસ્થિતિક તંત્રના મુખ્ય બે પ્રકાર છે। પહેલો છે પાર્થિવ પારિસ્થિતિક તંત્ર અને બીજું છે જલીય પારિસ્થિતિક તંત્ર। ઘાસના પ્રદેશો, અર્ધશુષ્ક પ્રદેશો, રણ પ્રદેશો, ટાપુઓ વગેરેનો પાર્થિવ પારિસ્થિતિક તંત્રની અંદર સમાવેશ થાય છે। તળાવ, સરોવર, જળપ્લાવિત વિસ્તાર, નદી અને નદીનો મુખ ત્રિકણ પ્રદેશ, સમુદ્ર વગેરેના જલીય પારિસ્થિતિક તંત્રનો સમાવેશ થાય છે। પારિસ્થિતિક તંત્રના કાર્યની વનસ્પતિ અને પ્રાણીની પ્રજાતિઓની વૃદ્ધિ અને પુનર્જીવિત થવાની ક્રિયા સાથે કોઈને કોઈ રીતે સંબંધ હોય છે। જળચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઉર્જા ચક્ર વગેરે દ્વારા પારિસ્થિતિક તંત્રનું નિયમન થાય છે। દરેક જીવ આ જીવન ચક્રોને યોગ્ય કાર્યક્ષમતા સાથે સંપૂર્ણપણે સંકળાયેલો હોય છે। નંબર 2, આહાર શૃંખલા મુદ્દાસર લખો। તો પ્રત્યેક સજીવને શરીર તંત્ર જાળવી રાખવા માટે નિશ્ચિત માત્રાની અંદર ખોરાકની જરૂર પડે છે અને તેના માટે સજીવો એકબીજા ઉપર આધાર રાખે છે। જેમ કે ગાય, ભેંસ જેવા તૃણાહારી પ્રાણીઓ ઘાસ પર આધારિત છે, તો વાઘ, સિંહ જેવા માંસાહારી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ ઉપર આધારિત છે। સમડી, ગીધ વગેરે પક્ષીઓ મૃત પ્રાણીઓના અવશેષો ઉપર નભે છે, જેને આપણે વિઘટકો કહે છે। આ શૃંખલામાં રૂપાંતર થયા કરે છે તેને આપણે આહાર શૃંખલા કહીશું અને આહાર શૃંખલાની પ્રત્યેક કડીને પોષણ કડીના નામે ઓળખવામાં આવે છે। વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના મદદથી પોતાના માટે જરૂરી કાર્બોહાઈડ્રેટ ઉત્પન્ન કરે છે અને આમ વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી સર્વપ્રથમ ઉર્જા શક્તિનું ઉત્પાદન કરે છે, તેથી તેને પ્રાથમિક સહ ઉત્પાદકો કહે છે। આમ સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ પોતે જ ઉત્પન્ન કરેલી ઉર્જા ઉપર નભે છે। કેટલાક જંતુઓ તથા પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે અને પરંતુ તેઓ તેને પોતે ઉત્પન્ન કરતા નથી। અન્ય ઘટકો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ખોરાક ઉપર આવા પ્રાણીઓ નભે છે। વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહેવાય છે અને આ કક્ષાની અંદર ગાય, ભેંસ અને બકરીનો સમાવેશ થાય છે, જેને આપણે પ્રાથમિક ઉપભોક્તા પણ કહીએ છીએ। માત્ર માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે। સિંહ, વાઘ, ચિત્તો, દીપડો વગેરે માંસાહારી પ્રાણીઓ છે। આ માંસાહારી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ ઉપર નભે છે અને આ પ્રાણીઓ દ્વિતીય ઉપભોક્તાની કક્ષાની અંદર આવે છે। તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ઉપભોક્તા માટે મિશ્રાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે। મનુષ્ય અને કૂતરો વગેરે આ કક્ષામાં આવે છે અને તેમને તૃતીયક ઉપભોક્તા કહે છે। જે પ્રાણીઓ વનસ્પતિ તેમજ મૃત પ્રાણીઓના અવશેષો, સડી ગયેલા ખોરાક વગેરેનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે તેને વિઘટકો કહે છે। સમડી, ગીધ, ઉધઈ વગેરે આ કક્ષાની અંદર આવે છે અને આમ વનસ્પતિ એ સૂર્યમાંથી લીધેલી સૌર ઉર્જા, તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, વિઘટકો એ શૃંખલામાં રૂપાંતર થયા કરે છે, જેને વિદ્યાર્થી મિત્રો આહાર શૃંખલા કહે છે।
આ શૃંખલાની પ્રત્યેક કડીને પોષણ કડી કહે છે. નંબર 3, જૈવ વિવિધતાનું જતન કરવાના ઉપાય સમજાવો. તો આ પૃથ્વી ઉપર કલ્પી ન શકાય તેટલા જાતિના વિવિધ પ્રકારના આકાર, કદ અને રંગરૂપ ધરાવતી પ્રાણી સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને સૂક્ષ્મ સજીવો આવેલા છે. સજીવોમાં જોવા મળતા વિવિધતાને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. ભારતનો સમાવેશ એવા 12 જૈવ વિવિધ્યની દ્રષ્ટિએ અતિ વિવિધ્યસભર દેશોની અંદર થાય છે. જૈવ વિવિધ્ય જ માનવીનું જીવન સમુદ્ર બનાવી શકે છે. આપણી પૃથ્વીની જૈવિક વિવિધતાના રક્ષણ માટે સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને પ્રાણી સમુદાયના પર્યાવરણની સમજ કેળવવી એ સૌથી મહત્વની છે. જૈવ વિવિધ્યનું અસ્તિત્વ એના પ્રત્યેક સ્તરે વંશીય પ્રજાતિઓ વિક્ષેપ રહિત નિવસનતંત્ર તરીકે સ્વચ્છ અને સંરક્ષિત રાખી શકાય છે. આ માટે આટલું કરી શકાય. અરણ્ય ક્ષેત્રનો એક પર્યાપ્ત ભાગ સંરક્ષિત ક્ષેત્ર તરીકે અલગ કરવો ખૂબ જ જરૂરી છે. આવા અભયારણ્યો કે રાષ્ટ્રીય ઉદ્યાનો તૈયાર કરવા જોઈએ. સ્થાનિક પ્રજાતિના વૃક્ષો ઉગાડીને તેનું સંવર્ધન કરીશું, જેથી કરીને સ્થાનિક જીવસૃષ્ટિ જેવી કે પક્ષી, પતંગિયા અને જીવાતોની સંખ્યામાં ઉમેરો થઈ શકે. સ્થાનિક શાકભાજી ઉગાડીશું તેમજ ફળોના સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીશું. સ્થાનિક જૈવ વિવિધતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે સમિતિ કે મંડળની રચના કરીશું. પ્રાણીઓના શરીરમાંથી બનતી ચીજ વસ્તુનો ઉપયોગ કરીશું અને તેને પ્રોત્સાહન આપીશું. શાળા કક્ષાએ ઇકો ક્લબની સ્થાપના કરીશું. નજીકના વન વિભાગ કે જૈવ વિવિધતા ઉપર કામ કરતી સંસ્થા કે વન ચેતના કેન્દ્રોની મુલાકાત લઈશું. તેમજ આ સંસ્થા સાથે જોડાઈને વિવિધ પ્રવૃત્તિઓ માટે સહભાગિતા પણ દાખવીશું. વિદ્યાર્થી મિત્રો, ટૂંક નોંધ લખો. જૈવ રાસાયણિક ચક્રો. અજૈવિક રાસાયણિક તત્વોને વનસ્પતિ તેના મૂળ વાટે ગ્રહણ કરે છે તથા જૈવિક તત્વોની અંદર પરિવર્તિત કરે છે. આ જૈવિક તત્વોનું આહાર શૃંખલાનું માધ્યમથી જુદા જુદા જીવોની અંદર સ્થળાંતર થાય છે. આ જીવોના મૃત્યુ થતાં તે જૈવિક તત્વ ફરીથી અજૈવિક કે રાસાયણિક તત્વોની અંદર આપોઆપ બદલાઈ જાય છે. આમ અજૈવિક તત્વો કે રાસાયણિક અવસ્થામાં પરિવર્તન તેમજ આ જૈવિક તત્વોની અજૈવિક રૂપમાં પુનરાગમનની ક્રિયાને જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહે છે. જળ ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, ખડક ચક્ર વગેરેનો અભ્યાસ જૈવ ભૂ રાસાયણિક ચક્રથી થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ઓક્સિજન ખોટું લખાયું છે, તો તમારે ઓક્સિજન આ પ્રકારે લખવાનું રહેશે. ત્યારબાદ વાત કરીશું નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન એ જીવસૃષ્ટિ માટે અગત્યનું તત્વ છે, કારણ કે નાઇટ્રોજન એ એમિનો એસિડનો આવશ્યક ભાગ છે. પ્રોટીનનું નિર્માણ એમિનો એસિડમાંથી થાય છે અને નાઇટ્રોજન ચક્રની અગત્યની બાબતો નીચે પ્રમાણે છે. જ્યારે વીજળીનો ચમકારો થાય છે ત્યારે નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપે જમીનમાં ભળી જાય છે. બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું એમોનિયાની અંદર રૂપાંતર થાય છે અને જમીનમાં રહેલા નાઇટ્રેટનો વનસ્પતિ તરીકે ઉપયોગ કરે છે. આ વનસ્પતિનો ઉપયોગ પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવો કરે છે. જ્યારે પ્રાણીઓ મૃત્યુ પામે અને વનસ્પતિનો નાશ પામે છે ત્યારે તેનું વિઘટન થઈ તે ફરીથી જમીનમાં ભળી જાય છે અને જમીનનો કેટલોક નાઇટ્રોજન હવામાં ભળી જાય છે. આમ નાઇટ્રોજન વિવિધ સંયોજનો રૂપે તે વાતાવરણમાંથી ભૂમિમાં અને ભૂમિમાંથી વાતાવરણમાં ફર્યા કરે છે. કાર્બન ચક્ર. જીવાવરણ કે પારિસ્થિતિક તંત્રની અંદર કાર્બન ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય છે અને તે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન હાઇડ્રેટ, કેલ્શિયમ કાર્બોનેટ તેમજ કાર્બનના રૂપમાં હોય છે. કાર્બન ચક્રના મહત્વના મુદ્દા પ્રમાણે છે. જીવાવરણની અંદર કાર્બનનું સ્થળાંતર ઉર્જાની સાથે થાય છે. મનુષ્ય તેમજ અન્ય સજીવો શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, જે વાતાવરણમાં ભળી જાય છે અને વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને કાર્બોહાઈડ્રેટનું નિર્માણ કરે છે. નિર્જીવ વનસ્પતિનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મિત્રો ભળી જાય છે અને આ જ રીતે અશ્મિભૂત ઈંધણ એટલે કે કોલસો, પેટ્રોલિયમ વગેરે અને લાકડું સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે આપણા વાતાવરણમાં ભળે છે. આમ જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરીને કાર્બન ચક્ર પૂરું થાય છે. હવે આપણે વાત કરીશું ઓક્સિજન ચક્ર. તો સમગ્ર જીવસૃષ્ટિ માટે ઓક્સિજન ખૂબ અગત્યનો તત્વ છે, કારણ કે ઓક્સિજન
એ તત્વ છે કે જેના દ્વારા સજીવોનું જીવન શક્ય બને છે. ઓક્સિજન ચક્રના મહત્વના મુદ્દા આ પ્રમાણે છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન દરમિયાન હવામાનથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિ તેમનો ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થકી વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને તેને વાતાવરણને ઓક્સિજન આપે છે. આમ ઓક્સિજનનું ચક્ર પણ ચાલ્યા કરે છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ આપો. ગુજરાતમાં આવેલા જૈવ ભૌગોલિક પ્રદેશો જણાવો. તો રણ પ્રદેશ, અર્ધશુષ્ક પ્રદેશ, પશ્ચિમ ઘાટ પ્રદેશ અને દરિયા કિનારાના પ્રદેશ વગેરે ગુજરાતની અંદર આવેલા જૈવ ભૌગોલિક પ્રદેશો છે. નંબર 2, ભારતમાં આવેલા જૈવ ભૌગોલિક પ્રદેશોની યાદી તૈયાર કરો. તો ભારતમાં 10 જેટલા જૈવ ભૌગોલિક પ્રદેશો આવેલા છે. ટ્રાન્સ હિમાલય પ્રદેશ, ભારતીય રણ પ્રદેશ, અર્ધશુષ્ક પ્રદેશ, પશ્ચિમ ઘાટ, દક્ષિણનો દ્વીપકલ્પ, ગંગા કિનારાના મેદાનો, ઉત્તર પૂર્વ ભારત, ટાપુઓ અને કિનારાના મેદાનો. નંબર 3, પારિસ્થિતિક તંત્રમાં કયા કયા આવરણોનો સમાવેશ થાય છે? તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. 4 આવરણો આવી જાય છે. પ્રાથમિક અથવા તો સૌ ઉત્પાદકો કોને કહે છે? જે સજીવો સૂર્યપ્રકાશમાંથી સર્વપ્રથમ ઉર્જા શક્તિનું ઉત્પાદન કરે છે તેમને પ્રાથમિક અથવા તો સૌ ઉત્પાદકો કહે છે. જેમ કે મિત્રો, વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી સર્વપ્રથમ ઉર્જા શક્તિનું ઉત્પાદન કરે છે તો તે પ્રાથમિક અથવા તો સૌ ઉત્પાદક ગણાય છે. નંબર 5, પ્રાથમિક ઉપભોક્તા કોને કહે છે? તો વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને પ્રાથમિક ઉપભોક્તા કહે છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલાક કિલોમીટર સુધી જોવા મળે છે? તો બી 26 કિલોમીટર સુધી. નંબર 2, વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? તો નાઇટ્રોજન. નંબર 3, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે છે? તો ઓક્સિજન. નંબર 4, સૌર ઉર્જાનું તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, વિઘટકો એ શૃંખલામાં રૂપાંતર થયા કરે છે તેને શું કહે છે? તો આહાર શૃંખલા. નંબર 5, જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમુદ્ર દેશોની સંખ્યા કેટલી છે? તો 12. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ચેપ્ટર નંબર 13 પૂર્ણ થાય છે. જો 14 નંબરના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.